गुड मॉर्निंग। गुड मॉर्निंग। અત્યારમાં શું કરે છે? કપડા પલાળી દઈએ એટલે પછી ધોઈ દઈએ। હા મજા નથી એટલે, બાકી તો ઉઠી જતી। મમ્મી ઘરે આવી ગઈ એટલે ઉંદર આવ્યું છે। એ મમ્મા ખબર નહીં ક્યાંથી આવ્યું છે। અત્યારે આવીને અહીંયા આરોહી મમ્મા મમ્મી। ફ્રેન્ડ્સ તો આરોહી માટે જો મચ્છરદાની મંગાવી છે। આરોહીને થોડા થોડા મચ્છર કાઢે ને એટલે આરોહી માટે ખોલ તો આરોહી। આ મારી આરોહી જતી રહેશે ને હું પણ જતી રહીશ, પછી આરોહીને પીવડાવવાની છે દવાઈ। વાવ આરો હું પણ તારા જોડે આવીશ। આરો હું પણ આવીશ। આરો મારે બી આવવું છે। આરો મારે પણ આવવું છે। આરો મારે પણ આવવું છે અંદર, મને લઈ જા ના। હા કે હાલો કે સાવ મારે બી આવવું છે આરોહી પાસે અંદર। ચાલ તો એ વાવ બાબુ જોઈએ મારે બાબુ આપો પેલા દવા પીલે પછી બાબુ આપો ચાલે દવા ફૂટી ગઈ। આરોહી મને કેટલી મજા આવે, મચ્છર બી નહીં કરે। આરું જો આરોહીને ગાઈસ તાવ આવી ગયો છે, મારા બીટું કા બીટું તો આરોહીના મમ્મી એમને છે ને દવાઈ પીવડાવે છે। દવાઈ તો પીવી પડે બાબુ। મારે પણ પીવી છે, મારે પણ પીવી છે। હું પણ એક પીશ, મને બી ઉધરસ થઈ ગઈ છે। એક આરોહીની ને એક મારી। હેલો વાવ અલિયા તો બાબુની છે ને દવા પી। અલિયા વાવ તો બાબુની છે ને દવા પી છે। અલિયા મારે પણ પીવી છે। આરું મને મને તમે પી જાવ। આ ઓ તો બહુ મસ્ત છે। એ વાવ હા ચલો જો આરોહી છે ને મારે પણ પીવી છે, મને બી આપજો, મને બી પીવાની છે। ગાઈસ આરોહીને છે ને એવી ચીટિંગ ની દવાઈ પીવડાવી પડે। લાવો તો પહેલા હું પી જાઉં, થોડી લાવો તો પી જા થોડી પછી આલુ લઈ લીજો। થોડી આરો પી જા હે પાછી હું પી જઈશ। ગાઈસ આરોહી નારી ઓ માય ગોડ મારા કપડા ખરાબ કર્યા યાર। પી જાવ શિટ શિટ મારા કપડા ખરાબ કર્યા। ઓ શું જોઈ છે? એ ગઈ પીને શું ચપેલા રોની એટલે બધી બહુ કોરાવે છે। ગાઈસ આરોહી થોડો તાવ આવી ગયો છે એમને। બસ ઓકે તો કાઢી દીધી। બસ સારું બસ બસ। આ દવા પીવામાં છોકરી કેવું કરે છે જુઓ। ભૂ પી લો, ભૂ કે ભૂ એને ફટાફટ ભૂ આપો તો મારા દીકુને। ચાલ 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 ભૂ પી ફટાફટ। ચલો ભૂ પી લો ફટાફટ, ભૂ પી લો દીકુ ફટાફટ પીડાવો, પાણી પીડાવો મારા દીકુને। જો તાવ આવી ગયો છે મારા બાબુને। અરે મારી જોડે ઉપર લઈ જવાની છે ને ઉપર મારી જોડે આવવાનું છે। અરે મારી જોડે ઉપર અમે બંને છે ને વિડીયો જોશું ત્યારે શું અમે અને કપડાને બધું વાળશું। કારું ગાઈસ તો આપણે એટલા બધા કપડાં કાઢ્યા છે ને કપડાં બધા પાછા ફરીથી વાળવાના છે। તો આરોહી રડતી હતી તો એના માટે એની મમ્મી નાસ્તો આપી ગઈ છે। મારી વોચને આ મૂકી દઈને બેટે જાને। જો આરોહી શું લઈ આવી છે, બને એટલા ખાઈ જઈશું હમણાં। હું એટલા બધી નથી ખાતી, આવી બધી વસ્તુ મને ના ભાવે। એક આ ભાવે આપણને, આ સેવડો બી ભાવે આપણને। અલિયા સેવડો નથી, સેવ મમરા છે, ભૂલાઈ ગયું મને। પછી આ બધા છે ને આરોહી ખાય, હું તો ના પાડું છું કે આ બધી વસ્તુ છે ને આ હાનિકારક છે, આ બધી વસ્તુ ના ખવાય। તો આરોહી અમારે છે ને એ એને બધું બહુ જ ભાવે। કેવું કેવું આરોહી ખાતી રહેતી હોય, જો હાથમાં લઈને ફરે જ છે। આરોહી આવું બધું ન ખવાય દીકુ, આ બધું છે ને હાનિકારક છે દીકરા। હા અમારા બીટુએ ફેંકી દીધું જો ગાઈસ। તો એને આવું બધું ખાઈ ખાઈને પછી કેટલી સેહત ખરાબ થઈ છે। આપણે ના પાડીએ ને તો બી આવું નવું જ ખાવું છે, આવું નવું જ ખાવું છે। પોપરિંગ ને આ ને તે ને પેલું ને છેવડો ને એ रिंग ने छेवड़ो ने
સેવ મમરા અને એવું બધું બહુ ભાવે. બિસ્કીટો અને બિસ્કીટોના ઘરે કેટલા ડબ્બા ભર્યા છે કા. તો પણ તારે આવું જ બધું ગંદુ ગંદુ ખાવું પડે ને, બધું નાસ્તો આવો. બિસ્કીટ ના ખવાય, એ ગળા છે ના ખેવાય, ક્રીમ વાળા ગાંડો એનાથી કફ થઈ જાય. આગળ 2 પેકેટ તો ખાઈ ગઈ છે નીચેથી. ક્રેકજેટ ખાવાના, ક્રીમ વાળા નહીં ખાવાના. તો જો આરોહી બેન તો બેસી ગયા છે. તો ચાલો કન્ટિન્યુ રહીજો. મોબાઈલનું સ્ટેન્ડ જરૂર માં પડ્યું, માં જરૂર મોબાઈલનું સ્ટેન્ડ જરૂર લઈ લે. લાવી લાવ. હાય ફ્રેન્ડ, જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. એ મોબાઈલનું સ્ટેન્ડ લાવ ને યાર, મોબાઈલનું સ્ટેન્ડ માં પડ્યું. હા એ લાવ, હા જો એ લાવ. મોબાઈલ રાખો ને, લાવો લાવો મારી લાવો. હાય ફ્રેન્ડ, આવું બધું નીચે ઉતરાય. ચલો હાય ફ્રેન્ડ, જય માતાજી, હર હર મહાદેવ, જય સોમનાથ. કેમ છો? આઈ હોપ બધા મજામાં જશે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો ગાઈસ મળે છે ફરીથી ન્યૂ વ્લોગ સાથે. આજે બોલો બહુ મિસ્ટેક થઈ છે, શરદી છે ને એટલે સરખું બોલાતું જ નહીં. તો આપણે શું કામ કરીએ? રોહી ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવની પૂજા કેમ કરાય? હાથ જોડો, હાથ જોડો. જય મહાદેવ. સરખું કર, એમ નહીં, સરખું કર. આમ હાથ જોડો, આંખો બંધ કરો, હાથ જોડો. ભગવાનને પ્રે કરો, ઓમ નમઃ શિવાય કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કીધું. ઓમ નમઃ શિવાય. તો ફ્રેન્ડ્સ, આરોહી છે ને તો કેટલો તોફાન કરે છે. હું મારીશ તને, હું તને મારીશ. એક મારું, મને ખીચી કરી દે. પેલા ખોલ્યા અને હવે પાછા ભરવાના છે. તમારા લોકોને ખાવાય તો બીજા આરોહી તો એટલા બધા નહીં થાય. અમારે આરોહી માટે એટલો સારો નાસ્તા પીડા હોય ને કે મારે જ નહીં પૂછો. તો બિસ્કિટ ભૂલાઈ ગયું હતું, કઈ વાંધો નહીં. બિસ્કિટના તો અમારા ઘરે ડબ્બા ને ડબ્બા ભર્યા છે. 5 ડબ્બા બિસ્કિટના ભર્યા. કેમ કે છે ને મારા જીજુ છે ને એ લંડનના છે, ચોકલેટ્સ ને બિસ્કિટ્સ ને એવું બધું બહુ બધું લઈ આવે. એટલે અમારા ઘરમાં ઓલરેડી નાસ્તાની તો કમી જ નથી. જોકે સારું કહેવાય. ચાલો ગાઈસ, તો વાતો કમ કરીએ ને પહેલાં આપણે છે ને કપડાં ફટાફટ સમેટવા લાગીએ. ચાલો ફ્રેન્ડ, ફાઇનલી જમવાનું બની ગયું છે. એમાં શું શું બનાવ્યું છે? ઓએ આટલી બધી રાડો ના નાખો. તેને કે એમ તો વધારે નાખે, બહુ રાડું નાખે છે કા. આરો ગાંડી એમાં અચાર આવે જ નહીં મમ્મી. ત્યારે હું નહીં આપીશ, માંથી છે ને કોઈને કે અંબાઈ દી. હાય ગાઈસ, એક પાર્સલ મંગાવ્યું હતું તે રિસીવ થઈ ગયું છે. તો શું છે આપણે જોઈ લઈએ. પાર્સલ ખોલવાનું તો આપણે કેટલા શોખીન છે, તમને ખ્યાલ જ છે. તો ચાલો, હું મંગાવીને ભૂલી ગઈ વસ્તુ હતું એ. આટલી ઉતાવળ હે, માય ગોડ, ઓ માય ગોડ. આટલી ઉતાવળ તો આઈ થિંક કોઈને પણ નહીં જ હોય. એટલી મને છે. જેટલું મોટું પાર્સલ ખોલવાની ઈચ્છા ના હોય ને એટલું તો નાનું પાર્સલ ખોલવાની ઈચ્છા હોય. અલ્યા નેકલેસ મંગાવ્યો હતો યાર, એટલો નાનો શોર્ટ્સ નેકલેસ મંગાવ્યો હતો.
મંગાઈ ને બધું પડ્યું રાખવું, કંઈ પહેરું બેરું નહીં, ખાલી ગમી જાય ને એટલે. જો ગાઈસ હાય, આ છે શોર્ટ્સ નેકલેસ, શોર્ટ્સ એકદમ શોર્ટ્સ, અને એમની જોડે આવેલા છે ઇયરિંગ્સ. વાવ, સો નાઇસ, સો બ્યુટીફુલ. આ છે એમનો નેકલેસ જે તમે જોઈ શકો છો, ને આ છે એમના ઇયરિંગ્સ. કેવું લાગ્યું? મને તો જોરદાર ઇયરિંગ લાગ્યા. આજકાલ મને ઇયરિંગ્સ બહુ ગમે છે. પહેલાં હું બહુ જ પહેરતી, હવે ઓછા કરી નાખ્યા. તો ગાઈસ ફાઇનલી હજુ એકવાર બતાવી દઉં છું, અને આ નેકલેસ બી બતાવી દઉં છું. બહુ શોર્ટ્સ છે, શોર્ટ્સ, પણ એમાં એવું છે કે લોંગ હું નથી પહેરતી એટલે શોર્ટ્સ મંગાવ્યો છે. मैं तेरे दुश्मन तू मेरी. જો ગાઈસ તમને ગમ્યો હોય તો કહેજો. આઈ થિંક મને તો બહુ જ ગમ્યો. બાય રોહી. દીદુ આવી, દીદુ. ચાલો ફ્રેન્ડ, જમવાનું બની ગયું છે, જમવાનું થઈ ગયું છે રેડી. ચાલો બધા બેસી ગયા છે, મમ્મી આપે છે બધાને જમવાનું.